જય શ્રી સ્વામિનારાયણ. ચાતુર્માસ પૂરા થાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલુ થાય શાકોત્સવ. વધારે કરીને ઘણા લોકોને રીંગણાનું શાક ન ભાવતું હોય, પરંતુ જ્યારે વાત આવે સ્વામિનારાયણ સંપ્રદાયના રીંગણાના શાકોત્સવની, ત્યારે સર્વને તે શાકોત્સવમાં જે રીંગણાનું શાક છે તે સર્વને ખૂબ ભાવે છે. સૌ કોઈ જાણીએ છીએ કે લોયામાં ભગવાને ખૂબ સુંદર મજાનો મોટો શાકોત્સવ કર્યો હતો, પરંતુ આજે એક અલૌકિક વાત, જે ગઢડામાં મહારાજે રીંગણાનું શાક બનાવ્યું હતું અને તે જમ્યા હતા, તે વાત ડિટેલમાં સાંભળવી છે. આવો સાંભળીએ ગઢડામાં મહારાજે દાદા ખાચરના દરબારમાં જે રીંગણાનું શાક બનાવ્યું હતું તેનું ચરિત્ર. ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢડામાં અક્ષર ઓળીથી આથમણી તરફ ઉગમણા બારની એક ઓસરી હતી. તે ઓસરીમાં વેદી ઉપર ઉગમણે મુખારવિંદે બેસીને સગડીએ તાપતા હતા, કારણ કે શિયાળાનો સમય હતો, ખૂબ ઠંડી હતી. તેથી મહારાજ સગડીએ તાપતા હતા. તે સગડીમાં ફરતા ફરતા સુખડના ઝાડિયા ચીપિયાવતીથી મેલીને તેનો તાપ કરીને તાપતા હતા. તે સમયમાં લક્ષ્મીબાગથી સુંદર 4 મૂળા કોઈ હરિભક્ત લાવ્યા, મહારાજ પાસે મૂક્યા. તે મૂળાના નાના નાના પતીકડા કર્યા, એટલે કે ટુકડા કર્યા. તેમાં મીઠું, જીરું, હવેજ આદિ ભરીને મહારાજ જમ્યા. ને થોડીવાર પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારા પેટમાં ખૂબ જ ભૂખ લાગી છે, પેટ બળે છે, માટે ભજનાનંદ સ્વામીને બોલાવો, કેમ કે તે કાંઈક ઔષધ કરે તો પેટમાં બળતરા થાય નહીં. ત્યારે મોટીબાએ કહ્યું છે, એનું ઔષધ હું જાણું છું મહારાજ. ત્યારે મહારાજે કહ્યું છે, તમારું ઔષધ લાવો. પછી થીણું ઘી ને ધોયેલી સાકર મોટીબા લાવ્યા. ચાંદીના વાડકામાં તે ઘી અને સાકર મેળવીને તેના નાના નાના ગ્રાસ કરીને મહારાજ જમ્યા, એટલે પેટમાં બળતું મટી ગયું. ત્યારે મોટીબાએ કહ્યું છે, ઘીમાં તો એવો ગુણ છે જે ગરમીને મટાડે ને વાયુને પણ હરે. હે મહારાજ, તમે રીંગણાના શાક કરો છો, તેમાં ગરમ મસાલા બહુ નાખો છો, પણ તેમાં ઘીને બળે કરીને ગરમી જણાતી નથી. કેમ જે ગરમીવાળા સૌ જમે છે, માટે ઘીમાં તો બહુ સારો ગુણ રહ્યો છે. ત્યારે મહારાજ બોલ્યા, છે તમે કહો છો તેવા જ ઘીમાં ગુણ છે. પછી તે જ સમયમાં ભક્તિબાગથી એક હરિભક્ત આવ્યા. તે 5 શેર રીંગણા લાવ્યા, મહારાજ આગળ મૂક્યા. ત્યારે મહારાજે તેમાંથી એક રીંગણું પોતાના હાથમાં લઈને જોયું ને બોલ્યા, છે આ રીંગણા બહુ સારા છે. એમ કહીને બહુ વખાણીને બોલ્યા, છે લ્યો આપણે શાક કરીએ. એમ કહીને પોતાના સારું શાક કરવાની જે તપેલી હતી તે મોટીબા પાસે મંગાવી. ત્યારે મોટીબાએ કહ્યું, છે મહારાજ, શાક તો અમે ખંભાતની હાંડલીમાં કરીએ છીએ, તે શા સારું? તો તપેલીમાં શાક સારું ન થાય ને હાંડલીમાં શાક ખૂબ જ સારું થાય. તેટલા સારું તપેલીમાં શાક નથી કરતા અને હાંડલીમાં કરીએ છીએ. પછી મહારાજે મોટીબાને કહ્યું, છે આપણે સમય હોય સમયે જઈએ છીએ, ત્યારે શેમાં શાક કરીએ છીએ? એટલે મોટીબાએ કહ્યું, છે ત્યારે તો તપેલીમાં કરીએ છીએ. ત્યારે મહારાજે કહ્યું, છે તો પછી તપેલી લાવો. ત્યારે મોટીબાએ કહ્યું, છે એ તપેલી તો પટારામાં છે. મહારાજે કહ્યું, છે પટારો ઉઘાડો, ખોલો અને લાવો. પછી મોટીબા તે પટારો ઉઘાડીને ઓપન કરીને શાકમાં ઘી, મીઠું, મરચું, જીરું આદિ જે નાખવાના મસાલા તથા વાસણ વગેરે જોઈએ તે સામાન લાવ્યા. મહારાજે તે તપેલીને સગડી ઉપર મૂકી. પછી મહારાજે પોતાની જાતે જ રીંગણાના જે ટોપકા, ઉપરનું જે ટોપકું હોય તે ઉતાર્યું અને લાંબા ચીરા કર્યા ને શાક સુધાર્યું ને તપેલીમાં 2 શેર ઘી મેલ્યું. જે લાંબા રીંગણા સુધાર્યા હતા તેમાં મહારાજે મસાલો ભર્યો ને ઘીમાં મૂક્યા. પછી તે ઢાંકી દીધા ને તપેલીને નીચે તાપ કર્યો. પછી મહારાજે તે તપેલીને ઢાંકી દીધી અને પછી તપેલીની નીચે ગેસ ચાલુ કર્યો, એટલે કે તાપ કર્યો. ને જરાક વાર પછી તે શાકની વરાળ હાથમાં લઈને સૂંઘી ને બોલ્યા, છે હજુ શાક કાચું છે. મહારાજની જે શાક પકાવવાની રીત છે ખૂબ જ અલૌકિક હતી. માત્ર વરાળના હાથમાં લઈને તેમને ખબર પડી જતી હતી કે શાક કાચું છે કે પાકું છે.
આવી રીતે તેમણે 3 વાર મહારાજે શાકની વરાળથી તપાસ્યું અને છેલ્લી વારે વરાળ સૂંઘીને કહ્યું છે, વાહ, હવે શાક ચડી ગયું, માટે ગોરસ અને ચણાનો લોટ લાવો. ગોરસ એટલે કે માખણ. ત્યારે મોટીબા બોલ્યા છે, લ્યો મહારાજ, હમણાં લાવીએ. પછી મોટીબા લાવ્યા એટલે મહારાજે દોણામાં હાથ નાખ્યો, ગોરસ હલાવ્યું. મહારાજનો હસ્ત કાંડા પર્યંત સુંદર ધોળા ગોરસવાળો દેખાણો. તે ઘણી શોભાયુક્ત હાથ દેખાણો ને મોટીબાએ ચણાનો લોટ નાખ્યો. મહારાજે ગોરસ ભેળો હલાવ્યો. પછી ગોરસ અને લોટ શાકમાં નાખ્યું. તે શાક સારી પેઠે હલાવીને તળે તાપ કર્યો. ફરીથી મહારાજ શાકને હલાવે છે અને વરાળની સુગંધ જોઈને મહારાજ બોલ્યા છે, વાહ, શાક સરસ મજાનું ચડી ગયું છે, માટે જે નીચે તાપ કર્યો છે તે ઠારી નાખો અને શાકની તપેલીને નીચે ઉતારો. પછી ઘઉંનો લોટ મંગાવીને તેમાં ઘીનું મોણ દઈને દૂધ પેંડાને આકારે મહારાજે બાટીઓ કરી. તે મહારાજે ગેસ ઉપર લગાડ શેકીને તેમાં ભરી દીધું. પછી તેમાં જરાવાર રાખી ચીપિયાવતી કાઢી લીધી ને બાટીઓને ખંખેરી ઘીમાં જબોળીને તે ઘી પીને બાટીઓ બહુ સારી થઈ. તેવામાં જમવાનો થાળ આવ્યો એટલે મહારાજ જમવા બેઠા. તે સમયે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી આદિ મોટા મોટા સદ્ગુરુ તથા દાદા ખાચર ને સુરા ખાચર આદિ મોટા હરિભક્તો પાસે બેઠા હતા. મહારાજ થાળ જમતા જાય ને વખાણતા જાય ને બોલ્યા જાય, એ બાટી અને શાક બહુ સારું થયું છે. તે સાંભળીને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, જમે તે જાણે છે, સારું થયું છે કે નરસું થયું છે, પણ તે વિના કેમ ખબર પડે? ત્યારે મહારાજ હસ્યા અને બ્રહ્માનંદ સ્વામીને પ્રસાદે આપી. તેમજ બીજા જે મોટા નંદસંતો બેઠા હતા અને હરિભક્તો બેઠા હતા તે સૌને પ્રસાદી આપી. એ રીતે મહારાજ સારી પેઠે જમ્યા ને પછી ચડું કરીને મુખવાસ જમીને કહ્યું છે, આ શાકનો વાટકો બાઈઓને આપો. પછી તે શાક બાઈઓએ જમીને બહુ વખાણ્યું ને મોટીબા તથા લાડુબાએ કહ્યું છે, આપણે જે શાક કરીએ છીએ પણ મહારાજ જે આ શાક કર્યું એવું તો આપણું કોઈ દિવસ થતું નથી. એમ કહીને મોટીબા બોલ્યા છે, લક્ષ્મીજી જેવા શાક કરે પણ મહારાજના શાક જેવું તો ન જ થાય. કેમ છે એ તો સર્વ રસના પ્રવર્તક છે, માટે એમના જેવું શાક કદી થાય જ નહીં. આવી રીતે મહારાજે ગઢપુરમાં સુંદર મજાનું વૃત્તાંતનું કહેતા કે રીંગણાનું શાક બનાવી અને બાટી બનાવીને પોતે જાતે જમ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયનું જે રીંગણાનું શાક છે તે ખૂબ જ વખણાય છે. તેનું એક જ ને માત્ર એક જ રીઝન છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે તે શાકને સર્વોપરી ગણીને તે શાકનું શાકોત્સવ કરીને તેને આખા જગતમાં ખૂબ જ પ્રસિદ્ધ કરી દીધું. જય શ્રી સ્વામિનારાયણ.